Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક। સમાચારોની કરીએ શરૂઆત। આ પહેલા એક નજર મુખ્ય સમાચારો પર। દેશની 88 લોકસભા બેઠકો પર બીજા તબક્કાનું મતદાન। રાહુલ ગાંધીની વાયનાડ લોકસભા સીટનો પણ સમાવેશ। 1206 ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં સીલ। ગુજરાત કોંગ્રેસે નિલેશ કુંભાણીને કર્યા 6 વર્ષ માટે સસ્પેન્ડ। કુંભાણી પર છે ભાજપ સાથે મળી સુરત લોકસભાને બિનહરીફ કરવાનો આરોપ। નિલેશ કુંભાણીનો વિડીયો આવ્યો સામે। પરેશ ધાનાણી સાથે ગુજરાત તકે કરી વાત। ધાનાણીએ રૂપાલા પર કર્યા ચાપખા। કહ્યું, અમરેલીના વ્યક્તિને અમરેલી પાછો લઈ જવા આવ્યો છું। હેમાંગ વસાવડાએ ગુજરાત તક સાથેની વાતચીતમાં ખુલ્યા રાજ। કહ્યું, સુરતવાળી રાજકોટમાં થવા જવાની હતી। વિક્રમ સોરાણી સામે સવાલો। ભર ઉનાળે ગુજરાતમાં વરસાદ। છોટાઉદેપુર, ખેડા, નવસારી, આણંદ અને ભાવનગરમાં વરસાદ। વાતાવરણ ઠંડુ, ખેડૂતોમાં ચિંતા। સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું ક્ષત્રાણીઓ વિશે। ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે। આ વચ્ચે ક્ષત્રાણીઓ પ્રતિક ઉપવાસ પર બેઠી છે। ત્યારે અત્યારે શું છે સ્થિતિ? ક્ષત્રાણીઓ શું કહે છે આંદોલનને લઈ, સાંભળો। રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા ક્ષત્રિય સમાજ પર વિવાદિત ટિપ્પણીની અસર હવે સમગ્ર ગુજરાતમાં પડી રહી છે અને ખાસ કરીને વાત કરીએ આણંદ લોકસભા બેઠકની, તો આણંદ લોકસભા બેઠક પર પણ ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે ગત રોજથી જે ક્ષત્રિયાણીઓ છે તે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે અને તેઓની માંગ છે કે જે પુરુષોત્તમ રૂપાલા છે એમની ટિકિટ તો રદ નથી કરી અને સાથે જ હવે જે રોષ છે એ પુરુષોત્તમ રૂપાલાની સાથે સાથે ભાજપ સામે છે। આપણે ક્ષત્રિયાણીઓ સાથે જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। આપનું નામ શું છે? મારું નામ પ્રસન્નબા બહાદુરસિંહ મૈડા છે। અત્યારે જે પ્રમાણે પ્રતિક ઉપવાસ પર તમે ઉતર્યા છો, ટિકિટ રદ નથી થઈ, મતદાન થવાનું છે અને અત્યારે પણ તમારો ઉપવાસ જે ચાલુ છે, વિરોધ ચાલી રહ્યો છે, આગળ પરિણામ શું આવશે? બેન, જો ઇલેક્શન પતી જવાનું છે અને જ્યારે ઇલેક્શન પતી જશે અને મત ગણતરી થશે અને રૂપાલા સાહેબ જીતશે તો પણ અમારો ઉપવાસ ચાલુ જ રહેશે। જો સુધી અમને ન્યાય નહીં મળે તો સુધી અમે ઉપવાસ ઉપર ઉતરવાના છીએ અને આગળ અમારો એક કરતા દરેક ગામડામાં અમારી બહેનો જવાની છે અને બહેનોને જાગૃત કરશું અને અમે આગળ અમારો રથ વધારશું। આ બીજો દિવસ છે પ્રતિક ઉપવાસનો। કોઈ ભાજપના કોઈ કાર્યકર્તા આવ્યા હોય કે જેમને તમને સમજાવ્યા હોય કે આ રૂપાલાનો મુદ્દો છે, માફી પણ માંગી લીધી છે, તો તમે થોડું નમતું જો કે એવી કોઈ થઈ છે વાત? ના, આ 2 દિવસથી ઉપવાસ ચાલે છે પણ કોઈ અત્યાર સુધી આવ્યું નથી અને મારે ભાજપના નેતાઓમાં જે દરબાર ક્ષત્રિય સમાજના જે ભાઈઓ બેઠા છે, જે દાદાઓ થાય, વાઘેલા, જાડેજા, ચુડાસમા, મારે નામ નથી દેવું પણ હું અટક તો જરૂર બોલીશ કે જે મોટા મોટા નેતાઓ બેઠા છે એ નેતાઓને મારે કહેવું છે, બેન, તમારા માધ્યમથી કે તમારું ક્ષત્રિય લોહી નથી, તમે રાજપૂતના દીકરા નથી, તમે ક્ષત્રિય કોખમાં જન્મ નથી લીધો તો તમે ભાજપ વિરોધી બોલતા નથી। આજે અમે કેટલાય દિવસથી બહેનો ભાઈઓ રોડ ઉપર ઉતર્યા છે પણ તમારા પેટનું પાણી નથી હલતું। શું તમે એવા તે શું કામ કર્યા છે? શું તમે એવા તે ભાજપથી શા માટે ડરી ગયા છો? તમને જીતાડવાના અમે રાજપૂતને જીતાડી અને ભાજપની ખુરશીમાં બેઠાડનારા અમે જ છીએ। આજે તમે અમારા વિરોધી થઈ ગયા છો અને અમને સપોર્ટ નથી આપતા પણ એ દરબારો તમે સાંભળી લો કે આજે ઉપર જે તમારા પૂર્વજો બેઠા છે ને એ વિચારતા હશે કે શું મેં આવા દીકરાને જન્મ આપ્યો છે? રાજપૂતનો દીકરો, આ અમારા રાજપૂતની દીકરીઓ બહેનો ઉતરી છે એને કંઈ ન્યાય આપવા જતો નથી, એસીમાં બેસી રહે છે। ઓ દાદાઓ, તમે ભાજપમાં બેઠેલાઓ રાજપૂતોને કહું છું, હું બીજી નાતની કંઈ કહેતી નથી, હું પટેલોનો વિરોધી નથી, હું સમાજના બધાના વિરોધી નથી, હું ભાજપની પણ વિરોધી નથી। આજ સુધી અમે ભાજપને મત આપતા આવ્યા છે, અમે ભાજપ પક્ષમાં હતા, અમારા રાજપૂતો ક્યારેય કંઈ નથી કરી શક્યા પણ જ્યારે અમારા સન્માનનું, અમારા અભિમાનનું, અમને જ્યારે એમ કીધું બેટી વ્યવહારનો, રાજપૂતો બેટી વ્યવહારનો રિવાજ કરતા હતા તો એ રૂપાલા જોવા ગયો તો કે એને બેટી આપીને અમે અનાજ ખાધું હતું? આ શબ્દો ભાજપના ખુરશીમાં બેઠેલા રાજપૂતો કેમ નથી સાંભળતા? કેમ તમે બંધ બાયણે મિટિંગો કરો છો? કેમ તમે અમારા સામે નથી આવતા? કેમ તમે અમારા પ્રશ્નોનો ઉકેલ નથી કરતા? પણ એટલું યાદ રાખજો, ભાજપમાં બેઠેલા રાજપૂત નેતાઓને કહું છું, મારે કોઈને નથી કહેવું, એ મોટા મોટા ખુરશીઓમાં બેઠા છે ને, ગૃહપ્રધાન થઈ ગયા, આ થઈ ગયા, કેબિનેટ મંત્રી થઈ ગયા, પણ તમારી ખુરશી અત્યારે ક્યાં છે? અત્યારે તમારી ખુરશી ભાજપના નેતાઓના પાછળ છે। દરબારોને કચરી નાખ્યા આ લોકોએ, તમને કંઈ ખબર નથી।
દરબારને કચરી નાખ્યા છે બેન. સોજિત્રામાં જે પ્રમાણે ક્ષત્રિયાણીઓનો જે ઉગ્ર વિરોધ છે એ જોવા મળી રહ્યો છે, આપણે અન્ય ક્ષત્રિયાણીઓ સાથે વાત કરીશું. આપનું નામ શું છે? મારું નામ કાંતાબેન. શું કહેશો, જે પ્રમાણે અત્યારે તમે પ્રતિક ઉપવાસ પર બેઠા છો, આજે બીજો દિવસ છે, શું માંગ છે? કારણ કે ચૂંટણી તો લડી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા. રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે પણ ટિકિટ રદ ના કરીને એના વિરોધ જ છીએ અમે, અને એનો વિરોધ અમે જ્યાં સુધી એમનું એ નહીં આવે ત્યાં સુધી અમે ઉપવાસ પર ઉતરી રહીશું. ચોક્કસથી ક્ષત્રિયાણીઓનો વિરોધ જે છે અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. આપણી સાથે અન્ય જે મહિલાઓ છે, યુવતીઓ પણ જે છે ક્ષત્રિય સમાજમાંથી આવે છે, તે પણ આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે? મારું નામ મૈડા રૂપલબા ધર્મેન્દ્રસિંહ છે. શું કહેશો, જે પ્રમાણે ટિકિટ રદ નથી થઈ, ચૂંટણી લડી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા. આણંદની વાત કરીએ તો આણંદમાં પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી નથી લડી રહ્યા, પણ છતાં પણ તમારો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. કોની સામે અને આગળ શું છે રહેશે હવે તમારું? અમારો એ જ વિરોધ છે કે રૂપાલાજી બોલી ગયા છે કે રોટી બેટીના વ્યવહાર, પણ અમારે કોઈ ગળ્યા વખત થયા નથી. અમે રોટી બેટીના વ્યવહાર કર્યા નથી. જ્યારે વડીલોએ 1800 વીઘા દાનમાં આપી દીધા છે, તે છતાં આવું રૂપાલાજીને બોલવાનો કોઈ અર્થ ન હતો. ચોક્કસથી આપણી સાથે યુવતીઓ જોડાય છે. તમારું નામ શું છે? ખુશી હર્ષદસિંહ મંડોલા. શું કહેશો, જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ તો થઈ રહ્યો છે, ટિકિટ રદ કરવા સુધીની બધી વિરોધ થયો, રસ્તા પર પણ ઉતર્યા, આંદોલનો પણ કર્યા, છતાં પણ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે. એની અસર આણંદ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. શું કહેશો? સમાજના આટલા મોટા ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ પણ જો સરકાર દ્વારા રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નથી આવી તો તેનો વિરોધ અમને આજે પણ છે અને ઇલેક્શન પછી પણ રહેશે. સમાજના ઘણા વક્તાઓ પહેલા પણ બોલ્યા, આપણે બધા જ તેમને સાંભળ્યા. આટલું મોટું ઉગ્ર આંદોલન થયું છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. એનો મતલબ કે સરકારને તમારી જરૂર છે જ નહીં, અને જો તમારા કરોડો મતની સામે સરકારને ફક્ત એક જ વ્યક્તિની જરૂર હોય અને રૂપાલા સાહેબની ટિકિટ રદ ન થવી એ આપણી તાનાશાહ સરકારનું અભિમાન છે, અને અમારા સ્વાભિમાન માટે લડવું એ અમારું સ્વાભિમાન છે. અને 100 વાતની એક વાત, સ્વાભિમાન સાથે સમાધાન નહીં અને નહીં જ. ચોક્કસથી ક્ષત્રિય યુવતીઓ છે એ કહી રહી છે કે સમાધાન નહીં કરવામાં આવે. આપણી સાથે અન્ય એક યુવતી છે જોડાઈ છે. શું કહેશો, વિરોધ યથાવત છે, પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા છે? જય માતાજી. મારું નામ અવનીબા દીપેશસિંહ મહિડા છે. પ્રતિક ઉપવાસ અમારા ચાલી રહ્યા છે. અમે કાલથી અમારા પ્રતિક ઉપવાસ ચાલુ કર્યા છે. અહીંયા આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકા મુકામે મા ક્ષેમ કલ્યાણીના પ્રટાંગણમાં ખેડા અને આણંદ જિલ્લાની દરેક માતાઓ બહેનો દરરોજ અમારી સાથે જોડાઈ રહી છે. અમારા પ્રતિક ઉપવાસ આ ઇલેક્શન છે ત્યાં સુધી ચાલુ રહેશે, અને અમને જો પૂરતો ન્યાય ના મળ્યો તો ઇલેક્શન પછી પણ અમારા પ્રતિક ઉપવાસ ચાલુ રહેવાના છે. ન્યાય તો નથી જ મળ્યો, કારણ કે પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે. હા, તો હવે એમને હું પુરુષોત્તમ રૂપાલાને અને એમના પક્ષને હું એ સંદેશો મોકલવા માંગુ છું કે ભાઈ, તમે ફોર્મ ભરીને તમે તમારી શક્તિ બતાવી છે, તમે તમારો કોન્ફિડન્સ બતાવ્યો છે, બરોબર? તો હવે અમે ઇલેક્શન વખતે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું અને કરાવીશું. એ અમે અમારી શક્તિનું પ્રદર્શન કરીશું એ વખતે. અને એમના પક્ષને જો અમને પહેલા ભાજપનો વિરોધ નહોતો, બરોબર છે, પણ અમારી લડાઈ પુરુષોત્તમ રૂપાલા સાથે હતી. પણ ભાજપને જો પુરુષોત્તમ રૂપાલા એકલાની જ જરૂર હોય, એની સામે કરોડો ક્ષત્રિયોની કોઈ જરૂર નથી, તો અમારે તમને વોટ શું કરવા આપવો ભાઈ? બરોબર. અમે અમારા આટલા વીઘા જમીનો અમારા કૃષ્ણકુમારસિંહજી ગોહિલે જ્યારે આટલા ખુલ્લા મને દાન આપી દીધું, બરોબર, આટલા અમારી પાદરો દાન આપી દીધા, તો એ અમારું યોગદાન, બલિદાન એ બધું બસ કશું નહીં. અને એક વસ્તુ છે કે અમે તો ક્ષત્રિય છીએ, અને ક્ષત્રિયોનો તો ધર્મ છે લડવો, એ ચાહે યુદ્ધ મેદાનમાં હોય કે આ રીતે પ્રતિક ઉપવાસ પર બેહીને હોય. અમારું શસ્ત્ર જરૂર બદલાયા છે, અમારા લોહી બદલાયા નથી. જે પ્રમાણે ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે, પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી લડી રહ્યા છે. વિરોધ દરેક ક્ષત્રિયોનો જે છે રૂપાલા સામે છે, અને એની અસર ભાજપના અન્ય ઉમેદવારોને થઈ રહી છે. જ્યારે ભાજપનું મૌરી મંડળ આવશે અને સમજાવશે કે એકની સજા બીજાને ન મળી જોઈએ, તો તમારું આગળનું શું રહેશે? તો આ તમે જે પ્રશ્ન પૂછો ને, એની ઉપર મને મહાભારતનો એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું, એ વખતે ચીરહરણ તો દુશાસન કરતો હતો, પણ એ વખતે શ્રાપ
આખી સભાને મળેલો. કેમ કે જેટલો એમાં ભાગીદાર દુઃખમાં દુશાસન છે એટલો જ સભાના મોભીઓ દ્રોણ, ગુરુ દ્રોણ, મહારથી ભીષ્મ બધા એટલા જ ભાગીદાર થશે. કેમ કે આ અન્યાય, આવું કૃત્ય થતું એમણે જોયું, એમણે શાંતિથી જોઈ રહ્યા, એ લોકોને આ ચીરહરણ થવા દીધું. તો સેમ એ જ પ્રસંગ અત્યારે દોહરાઈ રહ્યો છે. એક રૂપાલાએ જે કૃત્ય કર્યું એનું પરિણામ હવે આખી ભાજપ સરકાર ભોગવશે. ચોક્કસથી જે પ્રમાણે ક્ષત્રિયાણીઓ જે છે સોજિત્રામાં પ્રતિક ઉપવાસ પર બેઠા છે ને, એ લોકોની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ નથી રદ કરવામાં આવી, તો હવે એનો જે વિરોધ જે છે હવે એ સમગ્ર ભાજપ પક્ષને ભોગવવો પડશે. અને વાત કરીએ આણંદ જિલ્લાની, તો આણંદમાં જે પ્રમાણે ભાજપના ઉમેદવાર છે મિતેશ પટેલ છે, પાટીદાર સમાજમાંથી આવે છે, અને કોંગ્રેસમાંથી અમિત ચાવડા છે જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે. અને અહીંયા પાટીદાર વર્ષી ક્ષત્રિયનો જંગ જામ્યો છે અને આણંદમાં ક્ષત્રિયોનો જે આક્રોશ છે એ અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આણંદ બેઠક પર ભાજપ જે છે આ વખતની જે લોકસભાની ચૂંટણી છે તેમાં હેટ્રિક જીત દર્જ કરાવે છે કે પછી કોંગ્રેસ પોતાની બેઠક, જે પોતાનો ગઢ છે પાછો મેળવે છે, તે જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, આણંદ. સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. નિલેશ કુંભાણીનો નવો વિડીયો સામે આવ્યો, પરંતુ મુખ્ય મુદ્દો હતો કે ટેકેદારો કે જેમણે સહી કરી હતી તેઓ છેલ્લી ઘડીએ કહેતા હતા કે આ સહી અમારી નથી. ત્યારે તેમને સહી કરતા જોયેલા લોકો શું કહી રહ્યા છે, શું આવ્યો નવો ખુલાસો, જુઓ વિડીયોમાં. સુરત લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કેન્ડિડેટ રહી ચૂકેલા નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ છે અને એની ગુમ થયાના, વોન્ટેડ થયાના પોસ્ટરો ખુદ કોંગ્રેસીઓ લગાવી રહ્યા છે. નિલેશ કુંભાણીનું જે ફોર્મ રદ થયું હતું એમાંથી કહેવાયું હતું કે જે ટેકેદારો છે, ટેકેદારો દ્વારા ચૂંટણી પંચને એફિડેવિટ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું એમના સહીઓ એના પર એટલે સિગ્નેચર નથી, એના આધારે એમનું ફોર્મ રદ થયું હતું. હવે બે જણા અમારી સાથે કોંગ્રેસી જે છે કાર્યકર્તાઓ, એ શું કહી રહ્યા છે મામલે આપણે એની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? રાજુભાઈ ભાલાળા. રાજુભાઈ, શું જાણો છો કે જે ટેકેદારો નિલેશભાઈએ સિગ્નેચર કર્યા હતા એના વિશે શું જાણો? સહીઓ અમારી નજર સામે જ કરી હતી અને એ સમયે અમે હાજર હતા ત્યાં. કે ત્યારે આગલે દિવસે અમે 17 તારીખના સાંજના અમે કંઈ રેલીની તૈયારી કરતા હતા. આગલે દિવસે 18 તારીખે અમારે જે રેલી કાઢવાની હતી એની અમે તૈયારી કરતા હતા. એ સાંજના સમયે આવીને અને જ્યાં ફોર્મ ભરવાની બધી જે કાંઈ એની ક્રિયા હોય એ તે કરતા હતા ત્યાં. એમાં અમે એને રૂબરૂપ જોયેલા છે કે આ સહીઓ આ લોકોએ જ કરેલી છે. ખોટું એફિડેવિટ બનાવીને આ લોકો ખોટું એફિડેવિટ કલેક્ટરમાં આપ્યું છે અને કલેક્ટરમાં આપીને પાછા ફરે છે. એક દિવસ કે આવે છે, બીજે દિવસે કે નથી આવતા, ત્રીજે દિવસે કે આ નથી, ફલાણો નથી, ઠીકણો નથી. અમે જ્યારે 21 તારીખે પાછા કે અમે અમારા ટેકેદારને લઈને અમે આવીએ છીએ, હાજર થઈએ છીએ, ત્યારે અમે પણ અમારું એફિડેવિટ અમે કલેક્ટર ઓફિસે રજૂ કર્યું. અમારું ન માન્ય રાખ્યું એફિડેવિટ અને 2 કલાકમાં એનું જે રિઝલ્ટ હતું તે કલેક્ટર સાહેબે એમનું સૂચના હા. તમે શું એફિડેવિટ આપેલું ત્યાં? અમે એવું એફિડેવિટ આપેલું છે કે અમારી નજર સામે આ સહી થયેલી છે, આ સહી ખોટી નથી. કાં નિલેશ કુંભાણી ખોટો છે, કાં એ ટેકેદાર ખોટા છે. ખોટા હોય એકાબીજા સામે તો ટેકેદાર ખોટા છે તો નિલેશ કુંભાણીને એની ઉપર કાર્યવાહી કરવી જોઈએ, અને જો સહી ખોટી છે તો ટેકેદારોએ નિલેશ કુંભાણી ઉપર કાર્યવાહી કરવી જોઈએ. કોને કોને જોયા હતા તમને જે સહીઓ કરતા હોય? નામ કોણ કોણ છે અને કોણ કોણ નિલેશભાઈને સગામાં થાય? એક એમના પટેલ છે જે સાવલિયા અટક છે એમની, અને એક છે ડમી ટેકેદારના, ડમી ઉમેદવારના ટેકેદાર કોલડિયા, વિશાલ કોલડિયા, અને એક ધ્રુવિલ ધામેલિયા છે, અને એક રમેશભાઈ કોલરા છે. આ 4 વ્યક્તિને અમે જોયેલા છે. કઈ જગ્યાએ એ લોકોએ ટેકેદારીમાં સાઇન કરી હતી? સરદાર ફાર્મ છે એની બાજુમાં એક બીજી ઓફિસ છે, ત્યાં બોલાવીને એ લોકો પાસે સહી કરાવી છે, ત્યાં અમે જોયેલા છે. અને ત્યાં ત્યારે અમારી રેલીની કોઈ પ્રેસ ચાલતી હતી એમાં અમે ત્યાં બધા હાજર હતા. એ સરદાર ફાર્મની બાજુમાં કોઈક રૂમ છે ત્યાં? હા. એ કોનું છે સરદાર ફાર્મ? એ તો ભાડાનું હતું, આ લોકોનું તો ભાડાનું હતું, એ તો પોતાની જગ્યા નથી. અચ્છા, નિલેશ કુંભાણીનું? હા. સમાચારોમાં રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત તક. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.
Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. શું સુરતની જેમ રાજકોટ લોકસભા બેઠક પણ બિનહરીફ જાહેર થવાની હતી? શું સુરત લોકસભા બેઠકની જેમ રાજકોટમાં પણ લોકશાહીના ધજાગરા થવાના હતા? આ તમામ સવાલો છે, કારણ કે રાજકોટના કોંગ્રેસના આગેવાને કંઈક નિવેદન જ તેવું આપ્યું છે. શું કહ્યું સાંભળો. કે વિક્રમ સોરાણીને જો ટિકિટ આપી હોત તો એની બીજેપી લિંક હતી જ, અને એ ચોક્કસ રાજકોટમાં સુરતવાળી થઈ હોત. કોઈ કાળે એક પણ સીટ ઉપર 5 લાખની લીડ કાઢી શકશે નહીં. એ લોકો તો ઘણી બધી સીટો બચાવવા અત્યારે મહેનત કરી રહ્યા છે. લીડ તો ભૂલી જાઓ, તો 400 પાર તો ભૂલી જાય. સાદી બહુમતી લગી પહોંચવાના પણ ભારતીય જનતા પાર્ટીને ફાફા થઈ ગયા છે. હું ખાતરીપૂર્વક કહું છું કે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત શપથ લેવાના નથી. નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, અને ગુજરાત તક હાલ રાજકોટ લોકસભા ચૂંટણી માટે તેનો ચિતાર શું છે તે જાણવાનો પ્રયાસ કરવા માટે નીકળ્યું છે. ત્યારે રાજકોટમાં આજે અમે મુલાકાત કરી રહ્યા છીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા હેમાંગભાઈ વસાવડા સાથે. હેમાંગભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. હેમાંગભાઈ, સૌથી પહેલાં તો સવાલ એ કે બુધવારના રોજ તમે એક ટ્વીટ કર્યું હતું કે ગુજરાતમાં રાજકોટમાં સુરતવાળી થતા રહી ગઈ છે. સમગ્ર મુદ્દો શું હતો તે જણાવો. મુદ્દો એવો છે કે વિક્રમભાઈ સોરાણી કરીને એક સામાજિક કાર્યકર હતા, પછી એ આપમાં જોડાણા અને વાંકાનેરથી ચૂંટણી લડ્યા. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ડૉક્ટર ભરત બોઘરા સાથે ખૂબ જ સંકળાયેલા. તમે કોઈ પણ પ્રોગ્રામના એના હોર્ડિંગ્સ જોશો, બેનર જોશો, તો ભરતભાઈ બોઘરાનો ફોટો હોય, વિક્રમભાઈનો ફોટો હોય. આમંત્રણ પત્રિકા અને કંકોત્રીઓમાં પણ એ જ રીતે રહે છે. વિક્રમભાઈને કોંગ્રેસમાં પ્રવેશ આપ્યા સિવાય ટિકિટની દાવેદારીમાં ઉપસ્થિત કરવામાં આવ્યા. ખૂબ જ જોરશોરથી અમુક મિત્રોએ રજૂઆત કરી કે ભાઈ વિક્રમભાઈ સોરાણીને રાજકોટ લોકસભા આપવી જોઈએ. એ વખતે અમે એટલે મારી સાથે સંકળાયેલા મારા મિત્રો મહેશભાઈ રાજપૂત, અશોકભાઈ ડાંગર, અશોકસિંહ વાઘેલા, સુરેશભાઈ બથવાર અને અન્ય ઘણા બધા લોકોએ પ્રવીણભાઈ સોરાણી ખુલીને વિરોધ કર્યો કે જે માણસ પક્ષમાં એવો નથી, જેની લિંક ખુલ્લી છે કે બીજેપી સાથે સંકળાયેલો છે, એને તમે ટિકિટ કઈ રીતે આપી શકો? અમારા સદનસીબે અમારા રાજકોટ લોકસભાના પ્રભારી પુંજાભાઈ વંશ, પ્રભારી ઉપપ્રમુખ ભીખુભાઈ અને માનનીય શક્તિસિંહજીએ અમારી વાત માની. વિક્રમ સોરાણીની દાવેદારી ખતમ થઈ અને આજે પરેશભાઈ આવ્યા છે રાજકોટ. વિક્રમભાઈ સોરાણી આવતા 2 દિવસમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, અને મોટી વાત એ છે કે એને જોડવા માટે પાટીલ સાહેબ રાજકોટ આવે છે. પાટીલ સાહેબ રાજકોટ આવે છે સોરાણીને બીજેપીનો ખેસ પહેરાવવા માટે. એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગ્યું કે તે દિવસ અમે જે વિરોધ કર્યો, ભલે અમને શિસ્તભંગના પગલાં લેવાની ધમકી પણ આપવામાં આવી હતી કે તમારી સામે શિસ્તભંગના પગલાં લેવાશે. અમે કીધું કે પક્ષની બહાર રહેલા માણસનો વિરોધ કરવાથી કોઈ શિસ્તભંગ થઈ શકે નહીં. આમ જો અમને આજે પણ એવું સતત લાગે છે, અમને નહીં તમામ કોંગ્રેસ કાર્યકરને, કે વિક્રમ સોરાણીને જો ટિકિટ આપી હોત તો એની બીજેપી લિંક હતી જ, અને એ ચોક્કસ રાજકોટમાં સુરતવાળી થઈ હોત. કોંગ્રેસના તમામ પાયાના કાર્યકરોએ શહેરમાંથી, જિલ્લામાંથી, વોર્ડમાંથી એમનો વિરોધ કર્યો, અને અમારી વાત ફરીથી કહું છું કે શક્તિસિંહજીએ સાંભળી, એની ઉપર નિર્ણય લીધો અને સુરતવાળી થતાં અટકી ગઈ. હેમાંગભાઈ, કયા નેતા હતા કે જેમના દ્વારા આ વાત કરવામાં આવી રહી હતી કે વિક્રમ સોરાણી છે તેમને ટિકિટ આપવામાં આવે? જુઓ, ઘણું બધું એ વખતે મીડિયામાં આવી ચૂક્યું છે. મીડિયાને પણ ખબર છે, કાર્યકરોને પણ ખબર છે. એ સંજોગોમાં આજે હું નામ લઈશ નહીં. નામ નથી લેવા માંગતા. વાત કરીએ જૂથવાદને લઈને, તો કોંગ્રેસમાં આજે અત્યારે આંતરિક જૂથવાદ જે થોડો ઘણો જોવા મળે છે, તો શું એવું નથી લાગતું કે એના કારણે રાજકોટમાં જે અત્યારે એક જુવાળ ઉપડ્યો છે કોંગ્રેસ તરફી, તે નુકસાન પહોંચાડી શકે? પરેશભાઈ ધાનાણી
સન્માનનીય દિગ્ગજ નેતા છે. કોંગ્રેસમાં ઘણા બધા લેવલે એમણે કામ કર્યું છે અને રાજકોટના વિવિધ આગેવાનો એમને ભાઈ ગણે છે. એ સંજોગોમાં કોઈ પણ જાતની જૂથવાદની વાત અથવા કોઈની નારાજગીની વાતને હું ખારીજ કરું છું અને તમામ લોકો પરેશભાઈ જીતે એને માટે એકમત થઈ અને કાર્યશીલ થઈ ગયા છે. હેમાંગભાઈ, એક એવો સવાલ કે ભારતીય જનતા પાર્ટી આ વખતે 400+ વાત કરે છે. ગુજરાતમાં 26માંથી 26 બેઠક અને 5 લાખની લીડ સાથે. તો શું લાગે છે આ વખતે કોંગ્રેસ કેટલી આ ભારતીય જનતા પાર્ટીની હેટ્રિકને રોકવામાં સફળ થાય છે? જે રીતે ગુજરાતમાં પહેલાં ગુજરાતની વાત કરીએ, પછી 400+ની વાત કરીએ, વાતાવરણ છે, પ્રજાનો મૂડ છે, જે રીતે જુદા જુદા સમાજો નારાજ થઈને સરકાર સામે પડ્યા છે, ભારતીય જનતા પાર્ટી સામે, ત્યારે સૌથી પહેલી વાત 26-0 થવાનું નથી. એ લોકો પણ હવે બોલતા બંધ થઈ ગયા છે. બીજી વાત 5 લાખની લીડની છે. કોઈ કાળે એક પણ સીટ ઉપર 5 લાખની લીડ કાઢી શકશે નહીં. એ લોકો તો ઘણી બધી સીટો બચાવવા અત્યારે મહેનત કરી રહ્યા છે. લીડ તો ભૂલી જાઓ. પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે દેશમાં. બીજા તબક્કાનું મતદાન આજે ચાલે છે. આવતીકાલે થશે મારા ખ્યાલથી, આજે અથવા કાલમાં, એક્ઝેક્ટ ડેટ યાદ નથી. એનો જો તમે મુહાવરો જુઓ, એનો અભ્યાસ કરો, તો 400 પાર તો ભૂલી જાય. સાદી બહુમતી લગી પહોંચવાના પણ ભારતીય જનતા પાર્ટીને ફાફા થઈ ગયા છે. હું ખાતરીપૂર્વક કહું છું કે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત શપથ લેવાના નથી. ધન્યવાદ હેમાંગભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ. તો આ હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા હેમાંગભાઈ વસાવડા, કે જેમણે બુધવારના રોજ જે ટ્વીટ કર્યું હતું વિક્રમ સોરાણીને લઈને, અને તેમણે કહ્યું હતું કે જો તેમને ટિકિટ મળી હોત તો રાજકોટમાં પણ સુરતવાળી થઈ હોત. ત્યારે હાલ તો રાજકોટમાં એ ઘટના ઘટતી રહી ગઈ છે, પરંતુ માહોલ છે તે જામ્યો છે પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલા વચ્ચે. 22 વર્ષ બાદ આ જંગ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. એ પહેલા જંગ હતો અમરેલીમાં, અને આ વખતે અમરેલીના બંને દિગ્ગજ છે તે રાજકોટમાં એકબીજાને માત આપવા માટે થનગની રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે 4 જૂનના રોજ જ્યારે મતપેટી ખુલશે ત્યારે જ માલુમ પડશે કે પરિણામ શું આવે છે. કેમેરા પર્સન રોનક મજીઠિયા સાથે નીલમ ખારેચા, ગુજરાત તક, રાજકોટ. તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર સાથે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત તક. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.